મક્સ એટલે કે મલ્ટીપ્લેક્સર. મલ્ટીપ્લેક્સર એટલે કે મલ્ટિપલ ઇનપુટ એન્ડ સિંગલ આઉટપુટ. આપણી પાસે એક ડિઝાઇન છે મક્સની 2:1. 2:1 એટલે કે 2 ઇનપુટ I0 and I1 and 1 ઇનપુટ એટલે કે આઉટપુટ. હવે આઉટપુટમાં I0 આવશે અથવા તો I1 આવશે અને આઉટપુટ I0 આપશે કે I1 એ કંટ્રોલ થશે સિલેક્ટ લાઇનથી S. જો S ઇઝ ઇક્વલ ટુ 0 હશે તો આઉટપુટ I0 આવશે એન્ડ S ઇઝ ઇક્વલ ટુ 1 હશે તો આઉટપુટમાં I1 મળશે. તો આ એક ડેટા સિલેક્ટર સર્કિટ છે કે આપણી સિલેક્ટ લાઇન કંટ્રોલ કરશે કે આઉટપુટમાં આપણને કયો ઇનપુટ મળશે. I0 ડેટા પાસ થશે કે I1 ડેટા પાસ થશે. હવે I1 0 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે. એવી જ રીતે I0 પણ 1 પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે. તો આપણું ટ્રુથ ટેબલ આવું કંઈક હશે. S0 ઇઝ ઇક્વલ ટુ 0 હશે તો આઉટપુટમાં I0 મળશે અને જો S0 ઇઝ ઇક્વલ ટુ 1 હશે તો આઉટપુટમાં I1 મળશે. હવે આપણે 4:1 મક્સ જોઈએ. 4:1 એટલે કે 4 ઇનપુટ I0, I1, I2 and I3. હવે 4 ઇનપુટ રિપ્રેઝેન્ટ કરવા માટે આપણી પાસે મિનિમમ 2 બીટ હોવી જોઈએ because n bits represent 2 raised to the power n different combination. તો n બીટ એ આપણી સિલેક્ટ લાઇન હશે અને 2 raised to the power આપણા ઇનપુટ લાઇન હશે. તો અહીંયા આપણે S1 and S0 સિલેક્ટ લાઇન. હવે આઉટપુટમાં I0, I1, I2 and I3 આવી શકે. હવે આમાંથી કયું ઇનપુટ આઉટપુટમાં પાસ થશે એ ડિપેન્ડ્સ કરશે S1 અને S0 ની વેલ્યુ પર. તો જ્યારે S1 and S0 0 હશે ત્યારે આઉટપુટમાં I0 મળશે. જ્યારે S1 0 અને S0 1 હશે ત્યારે આઉટપુટમાં I1 મળશે. 1 0 હશે ત્યારે I2 મળશે અને 1 1 હશે ત્યારે I3. તો લેટ્સ સે I0 0 છે, I1 ની વેલ્યુ 1 છે અને I2 પર ઇનપુટ 1 છે, I3 પર પણ ઇનપુટ 1 છે. અને જ્યારે આપણે સિલેક્ટ લાઇન સિલેક્ટ કરશું 1 1 ત્યારે Y માં આપણને I3 ઇનપુટ મળશે. એનો મતલબ Y ઇઝ ઇક્વલ ટુ 1 મળશે કેમ કે I3 ની વેલ્યુ 1 છે. તો અહીંયા Y ઇઝ ઇક્વલ ટુ મળશે I0 જ્યારે S1 and S0 0 હશે. તો S1 બાર S0 બાર ઇન્ટુ I0 પ્લસ જ્યારે S1 0 હોય S0 1 હોય ત્યારે આપણને મળશે I1 પ્લસ જ્યારે S1 1 હોય S0 0 હોય ત્યારે મળશે I2 પ્લસ જ્યારે S1 1 હોય અને S0 પણ 1 હોય ત્યારે મળશે I3. તો એવી જ રીતે 2:1 મક્સ માટે Y ઇઝ ઇક્વલ ટુ I0 હશે જ્યારે S0 હશે પ્લસ I1 મળશે જ્યારે S ઇઝ ઇક્વલ ટુ 1 હશે. તો આ આપણી આઉટપુટ ઇક્વેશન થઈ ગઈ.